જી આપ સૌ જાણો જ છો અને 3 દિવસ પહેલાં આ સંદર્ભમાં આપણે બધાને મળવાનું થયું હતું. જામનગર મહાનગરમાં વોર્ડ નંબર 6માં અને અન્ય અમુક જગ્યાએ જે રેલવેની ડેમોલિશનની નોટિસ લગભગ અપ્રોક્સ 1500થી 2000 રહેણાંકોને જે નોટિસીસ ડેમોલિશનની આવી હતી એ સંદર્ભમાં લોકોમાં ખૂબ જ ગભરાટ હતી. એક તાત્કાલિક 7 દિવસની અંદર જગ્યા ખાલી કરવાની નોટિસ હોય તો એમાં રહેવા ક્યાં જવું, એમની પોતાની વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં કરવી. અને ઘણા પરિવારો તો એવા છે કે કદાચ દિવસનું કમાઈ અને એ જ દિવસે રાત્રે જમતા હોય એવા પરિવારો પણ છે. એટલે એમના માટે તો બીજી વ્યવસ્થા રહેવા માટે ક્યાં કરવી, પરિવારને લઈ જવા, એ એક પ્રશ્ન હતો. બાળકોની એક્ઝામનો સમય નજીક આવતો હોય તો આ ઘણા બધા પ્રશ્નોને લીધે થઈ અને એક ભયનો માહોલ હતો, એક ગભરાટ હતી લોકોમાં. એક એવી બીક હતી કે અચાનક જ અમે બેઘર થઈ જાશું. તો એ સંદર્ભમાં મેં આજની તારીખે, એટલે આજે સોમવારે 16 તારીખે કલેક્ટર કચેરીએ એક મિટિંગનું આયોજન કર્યું હતું. જે મિટિંગમાં રેલવે વિભાગના ડીઈ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા, કમિશનરશ્રી ઉપસ્થિત હતા, કલેક્ટરશ્રી ઉપસ્થિત હતા. બધાની ઉપસ્થિતિમાં ખૂબ વિસ્તારમાં ઘણી બધી ચર્ચાઓ થઈ. એમાં ઘણું બધું કન્ફ્યુઝન જે નોટિસીસ આવી હતી એમાંય હતું. મેં પહેલાં તમને કીધું એમ, જે લોકોને સનત દ્વારા જે જમીનો અપાયેલી હતી એને પણ રેલવેની નોટિસ આવી ગઈ હતી. જે મહાનગરપાલિકાની હદમાં આવતા હતા એને પણ રેલવેની નોટિસ આવી હતી. અને રેલવેનું જે એન્ક્રોચ્ડ આખો એરિયા છે એમાં તો નોટિસીસ આવે, એ રેલવેની જગ્યા છે ને રેલવેને ક્યાંક ડેવલપમેન્ટ માટે એ જગ્યાની જરૂર હોય તો એ નોટિસ આપીને ખાલી કરાવી શકે છે. પણ જે મુખ્ય મુદ્દાઓ મેં જે ચર્ચા કરી એ ચર્ચા એ હતી કે ડેવલપમેન્ટ માટે પણ જો એમને જરૂરિયાત હોય તો પહેલાં તો ડેવલપમેન્ટ એટલે કે જે ડબલ ટ્રેકનું અત્યારે કામ ચાલે છે એની આજુબાજુની અમુક જગ્યા જે ખાલી રાખવાની છે એ જગ્યા આઈડેન્ટિફાઈ થાય અને માત્ર જેટલી જગ્યા ખાલી રાખવાની છે એ લોકોને જ નોટિસ આપવામાં આવે. અને એ નોટિસની એક સમય મર્યાદા એવી રીતે નક્કી કરવામાં આવે કે ત્યાંના નાગરિકોએ, જે રહેણાંકો છે, એ પોતાની બીજી કોઈ વ્યવસ્થા ઊભી કરી શકે. એટલે મિનિમમ 2 થી 3 મહિનાની નોટિસ મળે. પછી નામદાર સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે 2021-22નો, એમાં પણ રેલવે જે જગ્યા ખાલી કરાવે એને લઈને ઘણી બધી ગાઈડલાઇન્સ, ઘણા બધા આદેશો આપવામાં આવ્યા છે. એનું પૂરેપૂરું પાલન થાય એવી પણ એક ચર્ચા કરવામાં આવી. એ ગાઈડલાઇન્સ લોકોની, અહીંયા રહેતા લોકોની કેવી રીતે તકલીફ ઓછી થાય, હાલાકી ઓછી થાય એ દિશામાં જ ખૂબ સારી ગાઈડલાઇન્સ છે. એટલે એમાં કલેક્ટરને વિશ્વાસમાં લઈ આખા તંત્રના સહયોગથી જ લોકો, નાગરિકોને પોતાની વ્યવસ્થા ઊભી કરી શકે એ પ્રકારનો સમય મળે અને આખી વ્યવસ્થા મળે એ ગાઈડલાઇન્સનું પણ પૂરેપૂરું પાલન થાય. તાત્કાલિક કોઈ પણ 8 દિવસમાં ને 10 દિવસમાં જગ્યા ખાલી કરવાનું આવી રીતે ટૂંકી નોટિસ ના આપે. બીજું, નોટિસ જે હતી એ નોટિસે મને એવું લાગ્યું કે બિલકુલ ડિટેલમાં, કારણ કે મેં કીધું એમ અમુક જગ્યા સનતના માધ્યમથી આપવામાં આવી હતી, અમુક જગ્યા કોર્પોરેશનની હતી. એટલે એમાં ક્ષેત્રફળ, હદ દિશા બિલકુલ ડિટેલમાં બધું લખી અને ક્યાં કાયદા હેઠળ, રેલવેના ક્યાં કાયદા હેઠળ, કઈ કલમ હેઠળ આ નોટિસ આપવામાં આવે છે એની પણ એક સ્પષ્ટતા અને ઉલ્લેખ સાથે એ નોટિસ આપવામાં આવે એ પ્રકારે પણ. એટલે કોઈ આ જમીનની જે માપણીનો એક પ્રશ્ન છે એ પણ એક ક્લિયર થઈ જાય. એટલે એ પ્રમાણે નોટિસ આપવામાં આવે. એટલે ટૂંકમાં આ બધી બાબતમાં ચર્ચા કરવામાં આવી. એટલે હાલ તાત્કાલિક કોઈ પણ ડેમોલિશન હાથ ધરવામાં નહીં આવે અને રેલવે પોતાનું ડેવલપમેન્ટલ જે એજન્ડા છે, ડેવલપમેન્ટનું કામ છે, જે રેલવેની જમીન છે, સ્વાભાવિક રીતે અહીંયા ડેવલપમેન્ટ ખૂબ થતું હોય રેલવેનું. જામનગર સીમાવર્તી વિસ્તાર છે અને ડબલિંગ આપણે સૌ જાણીએ છીએ કે હવે ઓખા સુધી મંજૂર થઈ ગયું છે. એટલે એને લાગત
જ્યાં જ્યાં જગ્યાઓની જરૂર પડશે, માત્ર આ વોર્ડ નંબર 6 પૂરતી આજ વાત હતી. વોર્ડ નંબર 2 માં પણ આવી અમુક નોટિસો આવી છે, નોટિસીસ મળી છે, એટલે એના પૂરતી વાત હતી. પણ મેં એક રેલવેને એક સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ અને કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીની ઉપસ્થિતિમાં આપ્યા છે કે આજે આ માત્ર 6 અને 2 નંબરની વાત છે, વોર્ડ નંબર, પણ આખી લોકસભા માટે આ વાત એપ્લિકેબલ છે. આખા સંસદીય ક્ષેત્રમાં ક્યાંય પણ ડેવલપમેન્ટનું કામ હશે રેલવેનું, તો એમાં આ બધી જ વાત ધ્યાનમાં રાખી અને આ બધી વાત લોકોને કોઈ હાલાકી ના થાય, હેરાનગતિ ના થાય, ખોટું ઘર્ષણ કે સંઘર્ષ ઊભો ના થાય, એ પ્રકારે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ ત્યાં ડેમોલિશન ની કામગીરી કરવામાં આવશે. લોકોને પૂરતો સમય આપવામાં આવશે. એમની માટે વૈકલ્પિક વ્યવસ્થા જો તંત્ર કરી શકે તો વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે. અને સુપ્રીમ કોર્ટનો જે આખો આદેશ છે, જે જજમેન્ટ, એમનું જે આખો ઓર્ડર છે, એનું પણ પૂરેપૂરું પાલન થાય એ પ્રકારે આજની બેઠકમાં બહુ ડિટેલ ચર્ચા થઈ. ત્યાંના નાગરિકો પણ ઉપસ્થિત હતા, પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા, પાર્ટીના સંગઠન વતી પણ શહેર અધ્યક્ષ બીનાબેન અને મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત હતા. વોર્ડ નંબર 6ના પાર્ટીના ચૂંટાયેલા અને અન્ય સંગઠનના સર્વે પ્રતિનિધિઓ, પાર્ટીમાં ના પ્રતિનિધિઓ બધા જ ત્યાં ઉપસ્થિત હતા. અને મુખ્ય ત્યાં જે રહેણાંકો છે એમના વતી જે વકીલ છે તે પણ ઉપસ્થિત હતા. એટલે બધાની ઉપસ્થિતિમાં આ ખૂબ ડિટેલમાં ખૂબ સરસ ચર્ચા થઈ છે. અને એ ચર્ચા મુજબ જ આવતા દિવસોમાં આપણું આખું વહીવટી તંત્ર હોય કે રેલવે હોય એ રીતે આગળ વધશે, એ વાતની ખાતરી મેં નાગરિકોને આપી છે. અને આપણે એમ કહી શકીએ કે એક સુખદ અંત આ આખા પ્રશ્નને આજે મળ્યો છે. તો હું આપ સૌનો આજ સુધી જે સહકાર આપ સૌએ આપ્યો નાગરિકો વતી, એ બદલ હૃદયપૂર્વક આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. નાગરિકોને સ્વાભાવિક રીતે એક ખૂબ ભય હતો, એની જગ્યાએ અચાનક જ આ એક રિલેક્સેશન મળ્યું. અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીની એક જ વાત છે કે આપણે ડેવલપમેન્ટ લોકોની સુવિધાઓ માટે કરીએ છીએ. એમાં લોકોની જો અસુવિધા વધતી હોય, લોકોને ક્યાંક સંઘર્ષ થતું હોય, તો આપણે થોડો સમય એ ડેવલપમેન્ટનું આપણું જે કામ છે એ થોડી વાર માટે કદાચ રોકી શકીએ કે એનો વિલંબ કરી અને લોકોની પહેલા સુવિધાની ચિંતા કરીએ. એ વધારે કદાચ એક માનવવાદી અભિગમ, એક સંવેદનશીલ સરકારનું એક મેઇન એજન્ડા છે. અને એ દિશામાં મને આનંદ છે કે તરત જ તંત્રએ એ વાતની અમલવારી કરવાનો નિર્ણય લીધો. એ મુદ્દાઓ પર કલેક્ટર સાહેબે, પછી કમિશનરશ્રીએ બધાએ ખૂબ મજબૂતીથી એક વાત કીધી કે આમાં એક પ્રોપર સંકલન વગર અને મુખ્ય લોકોને વિશ્વાસમાં લીધા વગર હવે કોઈ પણ કાર્ય નહીં થાય. અને સુપ્રીમ કોર્ટનું પૂરેપૂરું જે ઓર્ડર છે એને માનવામાં આવશે. ને એ જ પ્રકારે આવતા દિવસોમાં આખી કામગીરી હાથ ધરવામાં આવશે. તો સ્વાભાવિક રીતે નાગરિકો ખૂબ જ ખુશ છે. અને નાગરિકોની સુવિધા અને ખુશી